ટપુડાનું છઠ્ઠી પૂંજન છે. છઠ્ઠી પૂંજનનું અહીંયા જમવા માટેની બધી તૈયારી ચાલી રહી છે. ધ્રુવ નામ ન બગડે, ધ્રુવ રાખી દેવાનો વિચાર છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ હવે વાત કરું અત્યારના સીનની. ગાઈઝ આજે અમારા ઘરે અમારે ટપુડાનું છઠ્ઠી પૂંજન છે. તો ગાઈઝ આજનો જે વ્લોગ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. આજે અમારા ઘરે અમારા ગામના લોકો, કુટુંબી લોકો અને સગાવાલા બધા આવવાના છે. અને ગાઈઝ આજનો વ્લોગ બહુ મસ્ત બનવાનો છે અને અમારા ઘરે જમવાનું પણ આયોજન કરેલું છે. તો અત્યારે હવે ઘરે નીચે જઈએ અને કઈ રીતે આજના દિવસની છઠ્ઠી પૂંજનની તૈયારી અમારે ટપુડાની કઈ રીતે ચાલી રહી છે તે હવે નીચે જઈને જોઈએ. છઠ્ઠી પૂંજન માટે નીચે બધા આવી ગયા છે મારા કાકાની. વરસાદના કારણે ગાઈઝ આ રસ્તા બધા બહુ ખરાબ થઈ ગયા છે. હવે ચોમાસું જતું રહે એટલે શિયાળામાં અહીંયા પુરાણ કરી દઈશું, પુરાણ એટલે આ રસ્તા બધા વ્યવસ્થિત થઈ જશે. અને ગાઈઝ ચોમાસામાં તો ગામડામાં આવું જ હોય. તો મારા કાકાની આવી ગયા છે. આવો કાકા, આવો, મજામાં? આવો બાબા. હા, અમારા બાપુ ને અમારા કાકા ને બાપા ને બધા બેઠા છે. તો ગાઈઝ હવે આગળનું બ્લોગિંગ મારા કાકા કરે છે. કાકા બોલો. તારે મને કેવું બોલવાનું છે તો કન્ટેન્ટ ક્યાં કરી. અને આજે છઠ્ઠી પૂંજનનું અહીંયા જમવા માટેની બધી તૈયારી ચાલી રહી છે. મારા માં ને બધા કરી રહ્યા છે અત્યારે શાક ને બધું. માં શાનું શાક બનાવવાનું છે? રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે. અમારે નીતાબેન આવ્યા છે, અમારા માસીની દીકરી. નીતા બોજો તો હાવ. સવારમાં અમારે ટપોડાને તડકો આપી રહ્યા છે કુલદીપ, કાલુભાઈ, સિયા, અમારા માં અને અમારે ટેણીઓ. સવારનો તડકો નવજાત શિશુ માટે બહુ ફાયદાકારક હોય એટલા માટે. સિયાબેન જાગી ગયા છે ભૂત જેવા. ભૂત જેવી લાગે છે સિયા હું તો. વિડીયોમાં તમને આનું જે સિરિયસ ને ભોળું ફેસ જેટલું તમને દેખાય છે એટલું છે નહીં. હકીકતમાં એ કાતિલ માણસ છે, કાતિલ ગેંગસ્ટર. ગાઈસ કુલદીપની અત્યારે લાડવા અને ગાંઠિયા લેવા માટે બોરડા ગયા હતા અને બોરડાથી અત્યારે આવી ગયા છે. અને આવતા વેત જ તે બિચારાએ કામ ચાલુ કરી દીધું છે. મેં તમને આગળ કીધું કે અહીંયા પાછળ રસ્તો ખરાબ છે તો રસ્તો એ સારા કરે છે અને આની અંદર ધૂળ નાખે છે, ધૂળ. અને કુલદીપભાઈ અત્યારે અહીંયા ઊભા છે. કુલદીપભાઈ કેટલા લાડવા ગાંઠિયા લેવા છે? 1.5 મણ લાડવા અને ગાંઠિયા 5 કિલા. 5 કિલા. હું કુલદીપને આમ શું કહેવાય 200. રસ્તો ખરાબ છે, રસ્તામાં પાણા નાખે છે કુલદીપ ને કાળુભાઈ. હવે હું તે ચાલુ થઈ જાઉં. અહીંયા ખાડો હતો એ જેવો તેવો હારો કરી નાખ્યો છે. ગાઈસ અત્યારે હું ને કુલદીપ બ્લોગિંગ કરી રહ્યા છીએ. અને ભાઈ કુલદીપભાઈનું એવું કેવું છે કે ભાઈ મને કે વિડીયો બનાવવાનો શોખ છે પણ એ કે સમાજ દાંત કાઢે એટલે સમાજના કારણે કુલદીપ વિડીયો નથી બનાવતો. પણ ખાલી તને એટલું કહેવા માંગુ કે ભાઈ જ્યારે આપણી આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે સમાજ આપણા ઘરે બાજરો નાખવા ન આવે એટલે મનમાં હોય એ કરાય. થોડુંક માફ કરજો, એટલું નથી ફાવતો ગિમ્બલમાં. સૈયાર તું તો બદલો. સિયાબેન અમારે નાઈ ધોઈને કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે અને અમારો નાનો ભોલો અહીં રમે છે. અમારા હાથીબેન અહીંયા છે. ગાઈસ બધા મહેમાન આવી ગયા છે અને અહીંયા અમારે ટપુડાની આપણે છઠ્ઠી પૂંજનની વિધિ ચાલી રહી છે અને બધા અમારા માં ની બધા અહીંયા વિધિ કરી રહ્યા છે. અને અહીંયા મહેમાન માટે રોટલા બની રહ્યા છે. અને આ બાજુ હોલમાં બધા ડાયરો બેઠો છે. ગાઈસ અહીંયા બધો ડાયરો બેઠો છે. અને રામભાઈ અત્યારે એને જમવા માટે બોલાવા ગયો છે. રામભાઈ ક્યાં શું કરવા ગયો છો? જમવા માટે. જમવા માટે ભોગી ગયો છે ભરત. અને ગાઈસ ભરત અહીંયા ખાવા માટે આવ્યો છે. ખવડાવવા માટે આવ્યો. ઠીક. કાલ ભરત શું કરવા આવ્યો? ખવડાવવા માટે. કુલદીપ ભરત શું કરવા આવ્યો? અબે સાલે ખદડા નીકળે ઈ જો. આ મિત્રો અત્યારે અમારા અહીંયા ગુસ્સા કાકા આવ્યા છે. અત્યારે અમને મદદ દેવડાવવા માટે. બોલો કાકા, તમારો પરિચય આપો. તું કાકા છે અને ગુસ્સા કાકા છે. ગુસ્સા કાકા આપણો ભાઈ પોલીસમાં આવી ગયો છે, જીતુભાઈ. હા, પોલીસમાં કેટલા 137 માર્ક થાય છે. હા 137 છે. હા, એ બધા કોંગ્રેચ્યુલેશન. ઓફ કેમેરા તો ઘણી વાર કીધું પણ આ ઓનલાઈન આપણે કહી દઈએ એકવાર. અને ભરત અત્યારે ખાવા માટે અહીંયા પોગી ઊભો છે. કુલદીપ આ ખાઈને વધાર્યું છે. 100 રૂપિયાનું પહેરીને મેળામાંથી બગદાણા ગલે પુણેમાંથી એનું 150 વાળું છે.
જમી લીધું છે અને હવે મહિલા વર્ગનો વારો છે. તો અહીંયા બધા મહિલા વર્ગ અત્યારે ભોજન લઈ રહ્યા છે બપોરનું. ગાઈઝ નીચે અહીંયા જોરદાર કામ ચાલી રહ્યું છે અને અહીંયા અમારે બે કામચોર લોકો અહીંયા બેઠા છે. કામચોર ભરતભાઈ ભુવા ભરત ખાવા માટે આવ્યો છે અને અહીંયા વાસણ ધોવાનું કામ ચાલી રહ્યું છે અને ભરતભાઈ કામચોર અને ભરત અહીંયા ખાવા માટે આવ્યો છું. તું કુલદીપ? હા, કુલદીપ સેવા માટે આવ્યો છે. અને તમે ભાઈ અહીંયા કેમ છો કામચોર? મેં બધું કામ પતાવીને આવ્યા છે એટલે તારે ખોટો બહુ ડગડગ નહીં કરવાનો. અમે અમારા મનના માલિક. ઓહો ભરતભાઈ, ભરતનો જીવ આવી ગયો હવે. જમવા માટે ભોગી ગયો છે ભરત અને ભરત અત્યારે ખાવા માટે અહીંયા ભોગી ઊભો છે. અને ગાઈસ ભરત અહીંયા ખાવા માટે આવ્યો છે. ભરત ખાવા માટે આવ્યો છે. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल। તો ગાઈસ ફાઇનલી ભરત હવે ખાવા બેસી ગયો છે અને જો ભરત ખાવા આવ્યો છે. ફાઇનલી બેસી ગયો છે ખાવા. ભરત, હા ભરત પાછો આવજે. હો હાંજે આવજે પાછો. હારું હાલ તો આવજે. હાજે હવાઈ કરશું, હાજે આવજો. હા હાંજે મજા આવશે. એમ તો શાંતિથી બેઠા બેઠા. હા હા. તો ગાઈસ અત્યારે ટાઈમ થયો છે 4:30 વાગ્યા છે અને અત્યારે બધા મહેમાન અત્યારે જતા રહ્યા છે અને કુલદીપને એ અત્યારે અહીંયા થાળીઓ ગણી રહ્યા છે. મહેમાન બધા જતા રહ્યા એના માટે જમવા માટે અહીંયા થાળીઓ લાવ્યા હતા અમારા બાજુના ગામમાંથી. તો હવે પાછી થાળીઓ બધી દેવા જવાની છે અને કુલદીપને અહીંયા થાળીઓ ગણી રહ્યા છે. મસ્યા કેટલું થાળીઓ ઉચ્યું આજ? જે હોય તો તારો ધંધો કે. તો ગાઈસ એને મારું અપમાન કરી દીધું છે પણ હું તમને જણાવી દઉં કે કહી દે. હો થાળી હતી ને 200 વાટકા હતા. બરાબર. ધન્યવાદ રાજેશભાઈ કે જાઓ. હા હા 100 થાળી હતી અને 200 વાટકા હતા ગાઈસ. હવે કાળુભાઈ ને કુલદીપ દુધાણા થાળીઓ મૂકવા માટે જવાના છે. ભલ્યા આપણે ભાઈની આ છઠ્ઠી હતી તો તને કેવું લાગ્યું? મજા આવી ગયા છે? મજા આવી ગઈ છે ને? જલસો પડી ગયો? પરીક્ષિત શિયા તને મજા આવી? હું મજામાં શું કર્યું તે આજ? હે બધું શાક ને ઓલું પછી લાડવાની ખાધા હતા? પરીક્ષિત તને મજા આવી આજ મામાને ઘેરે? શું કરતો આજ આખો દિવસ? શું કર્યું તે? હે ખાધું તું? શું ખાધું તું? હા તારી મોસ કરી છે ને તો મજા આવી ગઈ ને એમ કહાણી એકવાર બધા બોલી દો મજા આવી ગઈ એમ બોલી દો. અહીંયા જો ઝપા ઝપી બોલાવે છે બધા. એનું નામ છે ધ્વનિ. કેતો મામા ધ્વનિ. 3 hours later. નામ ન બગડે, ધ્રુવ રાખી દેવાનો વિચાર છે. હશે તારો શું કેવું છે? ધનુષ. ધનુષ નામ ગમે. આમાં મને ધ્રુવાંશ ગમે. ધ્રુવાંશ ભીખુમાં કે ઈ પ્રમાણે વડીલ કહેવાય ને ભાઈ. કા 2 અક્ષરના કા 3 અક્ષરનું નામ રખાય. એવું છે તો હગુને એને ફોન કરીને પૂછી લઈ. ધ્રુવ તારો માસે શું કેવું છે? છોકરાના પિતાજી કાલે તારું શું કેવું છે? હાલો હું હગુને ફોન કરીને પૂછી લઉં. મને તો એક ધનુષ ને મોટા ભાઈ ને ધ્રુવ ગમે છે. મને હગુ ધ્રુવ ગમે છે. ધ્રુવ અને રામભાઈ ને ભવ્ય ગમે છે. રામભાઈ ને ભવ્ય ગમે છે. ખાલી ધ્રુવ કા ધ્રુવાંશ ભીખુભાઈ કે ધ્રુવાંશ કે એવું ને નામ રાખવું કે ખાલી રાખવું કે ધ્રુવ રાખો તો ભગી કાકા નામ સજેસ્ટ કરો તો આપણે ટપુડાનું. બસ પતી ગયું. નામ કે ધનુષ ગોઠે કેમ નામ? ધનુષ નામ કેવું છે ભગી? ધનુષ નામ ને હારું? હા ધ આવે ને ભ આવે. ધૈર્ય જૂનું થઈ ગયેલું છે અને બહુ બધા નામ છે એવું છે આપણામાં ઘણા. ધ્રુવ રાખો ભાઈ. ધ્રુવમાં વધારે બધાને કેવું એવું છે ધ્રુવ રાખો.
અમે નાઇટમાં બેઠા છીએ અને અહીંયા છે કુલદીપ, અહીંયા અમારે છે મોટો ભાઈ અને હું પાછળ અહીંયા કેમેરામેન તરીકે કામ કરી રહ્યો છું. અને અમે અત્યારે ઊંઘ વિશે વાત કરી રહ્યા હતા અને કુલદીપનું કેવું એવું છે કે હું જગ્યા બદલું તોય મને ઊંઘ ન આવે. હું મારા ઘરે હું જો મારા ઘરે અહીંયા હું તો નાથી હું અહીંયા હોઈ જાઉં તોય કે મને અહીંયા ઊંઘ ન આવે, મારે જગ્યા ફિક્સ હોવી જોઈએ, ફિક્સ જગ્યા. એટલે કુલદીપને અહીંયા ખાટલો સાઈઝ હોય તો ઊંઘ ન આવે. ના ના મસ્યા એવું ન હોય. સુવા એનું કોઈ કારણ હોય તો તમે જણાવો. એમાં કારણ કાંઈ નથી. સુવા માટે ઊંઘની જરૂર પડે. તું આખો દિવસ જોરદાર કામ કર, પછી તું ગમે ના હોઈ જા. હું ઇવન તું ઉકરડામાં હોઈ જા. બોલ, મેં આર્મીની ભરતી કરેલી છે. આર્મીની ભરતીમાં અમે કેટલા ખબર, હું તને મસ્ત વાત કરું. આર્મીની ભરતીમાં અમે ગયા હતા, બરાબર, રાતના 12 વાગે અમે ટૂંકમાં ના એન્ટ્રી હતી. આખી રાત અમને ના જગાડ્યા. પછી સવારમાં હતું અમારે રનિંગ. સવારમાં વહેલા કેટલા બરાબર 5 થી 6 ના ગાળામાં અમારું રનિંગ હતું. રનિંગ પૂરું કર્યું, ગ્રાઉન્ડ પાસ કર્યું અને પછી અમારે અહીંયા આખો દિવસ અમને નાગ્યા રાખ્યા હો. આખો દિવસ અમને સાંજે 7 વાગે છૂટા કર્યા હતા. એટલે અમે આખો દિવસ બેઠા. એટલે બપોરનો સમય છે ને તમે એટલા બધા થાકી ગયા કે ના આજુબાજુમાં હાવ કચરો ટૂંકમાં હાવ થર્ડ ક્લાસ ના તું કે ને ભૂણા આટા મારતા હોય એવી એક બાજુમાં ટૂંકમાં એવો કચરાવાળી જગ્યા હતી. એ જગ્યામાં અમે હોઈ ગયા હતા. બોલ, હાસું માની તું ના? બપોરે ટૂંકમાં સુવા માટે ઊંઘની જરૂર પડે છે. અને આખો દિવસ કામ કર, તું પાડન જેમ પડ્યો રે માં. ખુદનું એક્ઝામ્પલ દઉં. હા. 2 રાતનો ઉજાગરો હા અને ત્રીજી રાતે મારા ભાઈને એક્ઝામ હતી આણંદ. હા હા ત્યારે હું ગયો, મારે 2 રાતનો કન્ટિન્યુ ઉજાગરો, દિવસે ન હતો. હા. અને ત્યાં ગયો, ત્યાં અમે રાતે સમથિંગ કેટલા 11 વાગે નીકળ્યા છું. હા, હા. અમે ત્યાં 4 વાગે આણંદ મતલબમાં પોગી પોગી ગયા. ગયા. એક્ઝામ તો મોડી હતી. હા, બરાબર. અમે ત્યાં પેટ્રોલ પંપે બેઠા હતા. હા. ડ્રાઇવિંગ કરતા હતા મારા કાકા, એને હા. ઊંઘ આવતી હતી. હા. अरे कहना क्या चाहते हो? કેવું છે, સુવા માટે ઊંઘની જરૂર પડે ને? સુવા માટે રૂમની જરૂર પડે ને બીજા. હા, બસ તને જગ્યાનું કોઈ મહત્વ જ નથી. પણ મને જગ્યા- વ્યવસ્થિત થોડીક શાંત જગ્યા હોય એટલે આપણે ઊંઘ આવી જાય. મસ્યા આ વાત ફાઇનલ છે. તમે ગાઈસ તમારું શું કેવું છે કોમેન્ટ સેક્શનમાં બતાવજો. એમ થોડા હોય. ગાઈસ કુલદીપ હવે મિંદરી બોલાવશે. બોલે તમે છે વિડીયો અહીંયા એન્ડ કરી દો. કરી દો. ઠાકરનું નામ લઈ. તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો બસ આજ માટે આટલું જ. તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. વંદે માતરમ કુલદીપ. વંદે માતરમ. બસ આવો નવો સપોર્ટ રાખો. હા, વંદે માતરમ. હા, ફરી વાર બોલ, હું કહેતો હતો. બસ આવો નવો સપોર્ટ રાખજો.